અને આ બધાની વચ્ચે એક ક્ષેત્ર પર ખાસ ધ્યાન અપાયું હોય એવું લાગે છે, આરોગ્ય સંભાળ. આપણા સોર્સમાં અમદાવાદની વિશ્વ હેલ્થ ટુરિઝમ LLPનો ઉલ્લેખ છે. હા, એમનો ખાસ ઉલ્લેખ છે. એમને આફ્રિકા અને ભારત વચ્ચે મેડિકલ ટ્રેડ પાર્ટનરશિપના મુખ્ય સુવિધાકર્તા ગણાવ્યા છે. એમનું ફોકસ હેલ્થકેર સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ સપ્લાય ચેઇન પર છે. નમસ્કાર. આજે આપણે એક મોટા વિકાસ પર નજર કરી રહ્યા છીએ જે દુબઈમાં આકાર લઈ રહ્યો છે. શું દુબઈ ખરેખર આફ્રિકા, UAE અને એશિયા માટે વ્યાપાર અને રોકાણનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે? હા, અને આ જે નવી પહેલ છે એના વિશે આપણી પાસે જે માહિતી છે એના પરથી લાગે છે કે આ જૂન 2025માં ખુલનારું આફ્રિકા, UAE, એશિયા સેન્ટર ખરેખર કંઈક મોટું છે. બરાબર. તો આજે આપણે આ જ સમજવાની કોશિશ કરીશું કે આ આખું આયોજન છે શું? આ 3 મહાદ્વીપો અને આટલા બધા ઉદ્યોગોનું એક જગ્યાએ આવવું એનો મતલબ શું? અને જુઓ, આ કોઈ સામાન્ય ટ્રેડ શો નથી લાગતો. એમ કે આ માત્ર વસ્તુઓ ખરીદવા વેચવાની જગ્યા નથી. હા, એનાથી કંઈક વધારે છે. બિલકુલ. આ તો દુબઈને એકદમ વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવાનો પ્રયાસ છે. એક પુલ જેવો જે આફ્રિકા, મિડલ ઈસ્ટ અને એશિયાના અર્થતંત્રોને જોડે. એટલે ધ્યેય સ્પષ્ટ છે. ગ્લોબલ ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ વધારવું અને દુબઈને મુખ્ય ઇકોનોમિક હબ બનાવવું. બરાબર. મુખ્ય આર્થિક મથક. તો આટલા મોટા પ્રોજેક્ટ પાછળ છે કોણ? એમ કે કોણ આ બધું ચલાવી રહ્યું છે? આપણી પાસે જે માહિતી છે એમાં કેટલાક નામો આવે છે, જેમ કે હરમ ટ્રેડિંગ LLC અને કિબી ઇન્વેસ્ટમેન્ટ LLC. આ નાણાકીય સંસ્થાઓ છે. હા, શરૂઆત ત્યાંથી થાય છે, પણ પછી આ યાદી લાંબી થતી જાય છે. એમાં ગિની બિસાઉનો ચેમ્બર ઓફ કોમર્સ પણ છે. UAEમાં જે ચાયા ચેમ્બર ઓફ કોમર્સ છે એ પણ છે, અને ચીનની પેલી KMBB કેપિટલ હોલ્ડિંગ પણ. ઓહ, એટલે આ તો ઘણું મોટું મિશ્રણ થયું. UAE, ઓમાન, પશ્ચિમ આફ્રિકા, ચીન આ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. આ શું બતાવે છે? આ જ તો એની ખાસિયત છે. આટલી વિવિધતા જ ઘણું કહી જાય છે. આ કોઈ એક પ્રદેશનો પ્રોજેક્ટ નથી. આ તો ખંડોને જોડવાની વાત છે. જે બજારો પહેલા કદાચ અલગ હતા એમને સાથે લાવવાનો પ્રયાસ. આંતરખંડીય સહયોગ. હા, અને એમાં જ એની તાકાત રહેલી છે કદાચ. અને વાત અહીં પૂરી નથી થતી. એમને સમર્થન કોનું છે એ પણ જોવું રહ્યું. ઇકોવોસ છે, એટલે કે પશ્ચિમ આફ્રિકન દેશોનું આર્થિક સંગઠન. હા, અને UAMOA પણ, જે પશ્ચિમ આફ્રિકન નાણાકીય સંઘ છે. અને પેલું CPP પણ, પોર્ટુગીઝ ભાષી દેશોનું સમુદાય. અરે વાહ, આ તો બહુ મોટા નામો છે. કરોડો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે આ સંસ્થાઓ. એમના સમર્થનથી શું ફરક પડે? ઘણો ફરક પડે. આ ખાલી નામના સમર્થન નથી. ઇકોવાસ જેવા સંગઠનો પાસે તો ઓલરેડી સભ્ય દેશો વચ્ચે વ્યાપાર કરાર અને આર્થિક સંકલનનું માળખું તૈયાર જ છે. એટલે તૈયાર બજારો અને નિયમો મળી જાય એમ? બરાબર. એમનું સમર્થન એટલે આ નવા સેન્ટર માટે એક રીતે રેડીમેડ પ્લેટફોર્મ. આ ખાલી હાથ મિલાવવા જેવું નથી. આ તો આખું આર્થિક માળખું જોડાઈ રહ્યું છે. સમજાયું. તો આટલા મોટા આયોજકો અને સમર્થકો છે, તો પછી ખરેખર કોણ કોણ જોડાઈ રહ્યું છે આ સેન્ટરમાં? કોણ રોકાણ કરવા આવી રહ્યું છે? યાદી તો લાંબી છે, પણ અમુક રસપ્રદ નામો છે. જેમ કે RM ટ્રેડિંગ, જે UAEની છે. પછી નાઇજીરિયાના ડેંગોટે ગ્રુપ સાથે જોડાયેલી આહુમુનીરુ. આ તો થયા નાણાકીય ક્ષેત્રના. હા, પણ એના સિવાય? એના સિવાય પણ ઘણું છે. જુઓ, વિયેતનામથી જેમ ગ્રુપ છે, જે ડિજિટલ બેન્કિંગ, ક્રિપ્ટો, બ્લોકચેન આ બધી નવી ટેકનોલોજીમાં કામ કરે છે. ઓહ, ક્રિપ્ટો પણ? હા, અને બીજી બાજુ વિયેતનામની જ NGOCDEN ગ્રુપ છે, જે સોનાના વ્યાપારમાં છે. પછી MPR ગ્રુપ છે, જે કોંગો, ઝામ્બિયા, દુબઈમાં ખનીજ, ખાસ કરીને કોપરમાં સક્રિય છે. એટલે સંસાધનો અને ટેકનોલોજી બંને. બરાબર. અને આફ્રિકાથી પણ છે. માલી અને ગિની બિસાઉના ચેમ્બર્સ ઓફ કોમર્સ. તાન્ઝાનિયા ગ્રુપ છે, જે ખેતી, ફાઇનાન્સ, ડિજિટલ બેન્કિંગ, બાંધકામ બધામાં છે. અને એશિયામાંથી ચીનનું ચેમ્બર ઓફ કોમર્સ UAEમાં જે છે. હા, એમની હાજરી પણ મહત્વની છે. અને આ બધાની વચ્ચે એક ક્ષેત્ર પર ખાસ ધ્યાન અપાયું હોય એવું લાગે છે, આરોગ્ય સંભાળ. આપણા સોર્સમાં અમદાવાદની વિશ્વ હેલ્થ ટુરિઝમ LLPનો ઉલ્લેખ છે. હા, એમનો ખાસ ઉલ્લેખ છે. એમને આફ્રિકા અને ભારત વચ્ચે મેડિકલ ટ્રેડ પાર્ટનરશિપના મુખ્ય સુવિધાકર્તા ગણાવ્યા છે. એમનું ફોકસ હેલ્થકેર સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ સપ્લાય ચેઇન પર છે.
અને એમની જ બીજી કંપની ઈસ્ટ બે ટ્રેડિંગ એ તો ફક્ત ફાર્મા ટ્રેડિંગ પર જ ધ્યાન આપે છે. આટલું બધું ધ્યાન હેલ્થકેર પર કેમ? આ એ બતાવે છે કે આ સેન્ટર ખાલી કોમોડિટીઝ કે પૈસાની લેવડ-દેવડ પૂરતું નથી રહેવાનું. હેલ્થકેર જેવી એમ કે હાઈ વેલ્યુ અને જરૂરી સેવાઓને સામેલ કરીને તેઓ કદાચ એક વધુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે. એટલે પરંપરાગત વ્યાપારને માનવ જરૂરિયાતો અને નવી ટેકનોલોજી સાથે જોડવાની વાત છે. બરાબર, એવું જ લાગે છે. તો ચિત્ર કંઈક આવું બને છે. પરંપરાગત સંસાધનો છે સોનું, કોપર, અત્યાધુનિક ટેકનોલોજી છે ડિજિટલ ફાઇનાન્સ, ક્રિપ્ટો અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓ પણ છે. અને આ બધું આફ્રિકા, મિડલ ઈસ્ટ, એશિયાના ખેલાડીઓ સાથે દુબઈમાં એક જગ્યાએ આવી રહ્યું છે. આ મિશ્રણ શું સૂચવે છે? સૂચવે તો એ જ છે કે આ બજારોને એક કરવા અને અલગ અલગ ખંડોમાં ગ્રોથને વેગ આપવા માટેનું એક કહી શકાય કે ખૂબ જ મહત્વાકાંક્ષી પગલું છે. હા, એ તો છે. આટલા બધા જુદા જુદા ક્ષેત્રો અને ભૌગોલિક પ્રદેશો ભેગા થાય એટલે એક ડાયનામિક વાતાવરણ બને. નવા વિચારો, નવી તકો ઊભી થાય. પણ શું? પણ આટલી બધી વિવિધતા એક સવાલ પણ ઊભો કરે છે, નહીં? ખરું કહ્યું. એ જ હું વિચારતો હતો કે શું આટલું બધું એક સાથે, સોનાથી લઈને ક્રિપ્ટો અને ફાર્મા સુધી, આટલા વિશાળ અને અલગ અલગ ક્ષેત્રોને એક છત નીચે લાવવાથી ફાયદો થશે? એમ કે વધુ લોકોને આકર્ષે એટલે શક્તિ વધશે? હા, એ એક શક્યતા છે. કે પછી આટલી બધી દિશાઓમાં ધ્યાન આપવાથી જે મુખ્ય ફોકસ હોવો જોઈએ એ કદાચ નબળો પડી જાય. આ એક મોટો પ્રશ્ન છે. જેમ જેમ આ સેન્ટર આકાર લેશે